डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશીષ વસાવા સમાજકાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન સ્ટ્રીમમાં કાર્યરત છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન સ્ટ્રીમના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BSW પાઠ્યક્રમ 303 માનવ અધિકારો અને ભારતીય બંધારણ, જેમાં આપણે આજે યુનિટ નંબર 6 વિશે આજે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 6 કે ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો, જેના વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણમાં ખાસ કરીને જે માનવ અધિકારોની જોગવાઈઓ કરવામાં આવી છે, તો એની અંતર્ગત જે ધાર્મિક સ્વતંત્રતા, સમાનતાનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર વગેરે જે અધિકારોની જોગવાઈઓ કરવામાં આવી છે, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકમના મહત્ત્વના ઉદ્દેશ્યો છે કે તમે ભારતીય બંધારણના જે મૂળભૂત અધિકારો છે એના વિશે તમે સમજ મેળવી શકશો, અને આ અધિકારોની વિશેષતા શું છે એના વિશે તમે જાણી શકશો, અને માનવ અધિકારોની ભૂમિકા શું રહેલી છે માનવ વિકાસમાં, એના વિશે તમે વિસ્તૃત માહિતી આ વિડીયો લેક્ચરના માધ્યમથી તમે સમજ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, માનવ અધિકારો અને ભારતીય બંધારણમાં જે મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે, જેના ભાગ 3માં અનુચ્છેદ 12 થી 35ની અંદર ભારતના મૂળભૂત અધિકારો એમાં આપવામાં આવ્યા છે, જે વ્યક્તિના વિકાસમાં, ભારતીય નાગરિકોના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવે છે. આ અધિકારો જે ભારતના નાગરિકો છે એમનો સર્વાંગી વિકાસ થાય એ માટે સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિને શિક્ષણ, આરોગ્ય, સમાનતા અને સમાન રીતે ન્યાયિક વ્યવસ્થા ઊભી થાય માટેના પ્રયાસો ભારતીય બંધારણની અંદર કરવામાં આવ્યા છે. અને દરેક વ્યક્તિને જીવન જીવવાના અધિકારથી લઈને સામાજિક ન્યાય, સમાનતા તેમજ સમાનતાભર્યા વાતાવરણ સમાજમાં વિકસે માટેના પ્રયાસો એ ભારતીય બંધારણની અંદર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત અધિકારોને ભારતના ખાસ મેગ્ના કાર્ટા તરીકે એમને ઓળખવામાં આવે છે. આ અધિકારો ન્યાયતંત્ર દ્વારા સુરક્ષિત, એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિના વિકાસમાં જ્યારે માનવ અધિકારો જ્યારે વ્યક્તિને મળતા નથી, ત્યારે વ્યક્તિ ન્યાયતંત્ર દ્વારા એને સુરક્ષિત કરવામાં આવે છે. અને આ જે માનવ અધિકારો છે વિદ્યાર્થી મિત્રો, એ વ્યક્તિના ગૌરવ અને ભારતની જે લોકશાહી વ્યવસ્થા, જે મૂલ્યો છે એને ટકાવી રાખવાનું, એને રક્ષણ કરવામાં આ અધિકારો અગત્યની ભૂમિકા ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણની અંદર જે મહત્ત્વના 6 અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે તેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત અધિકારો જે વ્યક્તિના વિકાસમાં, સમુદાયના વિકાસમાં, સમાજના વિકાસમાં એ અગત્યની ભૂમિકા ભજવે છે. તો મૂળભૂત અધિકારો જે ભારતીય બંધારણની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે કે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, તેમજ ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, આ ઉપરાંત બંધારણીય ઇલાજનો અધિકાર, આ 6 મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના ભાગ 3માં જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક અધિકારોની વિસ્તૃત સમજ આગળ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સમાનતાનો અધિકાર, જેમાં અનુચ્છેદ 14 થી 18ની અંદર સમાનતાના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે, કે જેમાં અનુચ્છેદ 14 કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, દરેક વ્યક્તિને સમાન રીતે કાયદાઓ લાગુ પડવાનું અને કાયદાનું સમાન રક્ષણ, એટલે કાયદાઓ જે કંઈ ભારતીય બંધારણની જોગવાઈ અંતર્ગત જે પણ કાયદાઓ, અધિનિયમો બનાવવામાં આવે છે એની અમલવારી દરેક વ્યક્તિને સમાન રીતે લાગુ પાડવાની જોગવાઈ એ અધિકાર અગત્યનો છે. આ ઉપરાંત અનુચ્છેદ 15માં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે ભેદભાવનો નિષેધ કરવામાં આવ્યો છે. એટલે કોઈ પણ વ્યક્તિ, સમુદાય કે વ્યક્તિ પ્રત્યે કે જૂથ પ્રત્યે કોઈ પણ પ્રકારના ભેદભાવ
રાખી શકાતો નથી. એની જોગવાઈ પણ અનુચ્છેદ 15ની અંદર કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, અનુચ્છેદ 16માં જાહેર રોજગારોની બાબતમાં તકની સમાનતા, દરેક વ્યક્તિને સમાન રીતે રોજગાર મળે, સમાન વેતન જેવી જોગવાઈઓ ભારતીય બંધારણની અંદર કરવામાં આવી છે. અનુચ્છેદ 17માં અસ્પૃશ્યતાની નાબૂદી, જે ભારતીય બંધારણની અગત્યનો એક અધિકાર છે કે ભારતમાં રહેતા તમામ સમુદાયો, તમામ જ્ઞાતિ જૂથોને અસ્પૃશ્યતાની નાબૂદી અંગે જોગવાઈ કરવામાં આવી છે કે આબડછેડ રાખ્યા વગર દરેક વ્યક્તિને સમાન રીતે શિક્ષણ, આરોગ્ય તેમજ દરેક સુવિધાઓ મેળવવાનો અધિકાર એ સમાનતાના અધિકારમાં જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, અનુચ્છેદ 18માં ઇલકાબોલી અને કિતાબોની નાબૂદી, કે કોઈ પણ વિશેષ વ્યક્તિ છે જે ભારતીય બંધારણની અંદર ભારત રત્ન છે, પરમવીર ચક્ર છે, એવા એવોર્ડ આપવામાં આવે છે, પણ એના સિવાય કોઈ પણ જે ભારતીય બંધારણની જોગવાઈ વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કિતાબો કે ઇલકાબોલીની નાબૂદી એમાં કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વતંત્રતાનો અધિકાર. સ્વતંત્રતા એટલે વિદ્યાર્થી મિત્રો, દરેક સમાજ, સમુદાય, વ્યક્તિ કે જૂથને સ્વતંત્ર રીતે કાર્ય કરવાની, દરેક પ્રવૃત્તિ કરવાની સ્વતંત્રતા ભારતીય બંધારણમાં આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19થી 22ની અંદર વિવિધ અનુચ્છેદની અંદર જોગવાઈઓ કરવામાં આવી છે. અનુચ્છેદ 19માં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, ભારતના દરેક નાગરિકને પોતાને ભાષા, બોલીમાં બોલવાની અને જે પણ પોતાના વિચારો છે, લાગણીઓ છે, એ અભિવ્યક્તિ કરવાનો અધિકાર એ સ્વતંત્રતાના અધિકારમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા અનુચ્છેદ 20 અને 22માં જ્યારે કોઈ અપરાધી વ્યક્તિ દ્વારા અપરાધ કરવામાં આવે છે તો એને દોષી સિદ્ધ થયા પહેલાં એને રક્ષણ આપવાનો અધિકાર છે કે એને પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે અને 24 કલાકની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવે. આ ઉપરાંત વિવિધ અપરાધી વ્યક્તિ કે અપરાધ માટે પણ રક્ષણ આપવાની જોગવાઈ એ સ્વતંત્રતાના અધિકારમાં આપવામાં આવે છે. કોઈપણ વ્યક્તિને એને જાણ કર્યા સિવાય એને ગિરફ્તાર કે ધરપકડ એની કરી શકાતી નથી. એને એનું રીઝન જણાવવું, એને કારણ જણાવવું પડે છે, ત્યારબાદ જ કોઈ વ્યક્તિ જે અપરાધી છે એની ધરપકડ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અનુચ્છેદ 21 જે આપણા જીવનમાં અગત્યનો ભાગ ભજવે કે દરેક વ્યક્તિને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા એમાં આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, 21A 86મો બંધારણીય સુધારા દરમિયાન અનુચ્છેદ 21A ઉમેરવામાં આવી, જેમાં 6 થી 14 વર્ષના જે બાળકો છે એમને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ આ કલમની અંદર કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વતંત્રતા એટલે દરેક વ્યક્તિ, દરેક સમૂહ, સમુદાય કે દરેક જ્ઞાતિના વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવી છે, જેથી કરીને પોતાનો વ્યક્તિગત વિકાસ, સમુદાયનો વિકાસ, પોતાને મળેલા અધિકારો છે એ સ્વતંત્રતા ભોગવી શકે એ માટેના અધિકારો એ સ્વતંત્રતાના અધિકારમાં જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, હવે અગત્યનો અધિકાર છે કે શોષણ વિરોધનો અધિકાર. જ્યારે કોઈ પણ વ્યક્તિ, જૂથ કે સમુદાય પ્રત્યે શોષણ થાય છે તેને અધિકાર એ પણ છે કે એને એની સામે વિરોધ નોંધાવવો કે એની સામે રક્ષણ મેળવવાનો અધિકાર આની અંદર આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અનુચ્છેદ 23માં કોઈ પણ મનુષ્યનો વ્યાપાર કે વેટ પ્રથા કે બળજબરીથી કરવામાં આવતી મજૂરી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પણ અગત્યનો અધિકાર છે કે કોઈ પણ માનવ કે વ્યક્તિ છે એને સાથે બળજબરીથી કોઈ પણ પ્રકારની મજૂરી કરવા પર પ્રતિબંધ મૂકે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અનુચ્છેદ 24માં 14 વર્ષથી ઓછી વયના બાળકોને જોખમી કારખાનાઓમાં કે ખાણોમાં કે અન્ય જે જોખમી વ્યવસાયો છે એમાં કામ પર પ્રતિબંધ કે નિષેધ મૂકવામાં આવ્યો છે, જેથી કરીને બાળકનો વિકાસ શારીરિક અને માનસિક, શૈક્ષણિક અને બોધાત્મક વિકાસ થઈ શકે એ માટે 14 વર્ષથી ઓછી વયના કોઈ પણ બાળકને કામ પર રાખી શકાતું નથી. એટલે આ શોષણ વિરોધીનો અધિકાર એ ભારતીય બંધારણમાં કલમ 23 થી 24 અંતર્ગત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે જે ભારતના જે મૂળભૂત અધિકારો છે એની સમજ અને એના વિશેનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે સમાજમાં આપણે કામ કરીએ છીએ
ત્યારે સમાજના પછાત વર્ગ, જે સમાજની સામે સમાનતાના અધિકારો કે જેમને સમાન રીતે અધિકારો મળ્યા નથી, એવા સમુદાયો સાથે આપણે કામ કરીએ છીએ. આ ઉપરાંત સમાજમાં જે ભેદભાવ જેવી સ્થિતિ આજે પણ છે, તો આજે ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો છે એના વિશેની સમજ હોવી ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે ધાર્મિક સ્વતંત્રતા અનુચ્છેદ 25થી 28માં એની જોગવાઈ કે અધિકાર આપવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ સમૂહ છે કે સમુદાય છે, પોતાની કોઈ પણ ધર્મ માનવાની, પાળવાની કે એનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા એ ભારતીય બંધારણમાં આપવામાં આવી છે. આ ઉપરાંત ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા, આ ઉપરાંત ધાર્મિક જે શિક્ષણ કે પૂજામાં હાજરી આપવાની કે તે અંગે પણ સ્વતંત્રતા ભારતીય બંધારણમાં આપવામાં આવી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ધર્મ માનવું ન માનવું એ વ્યક્તિ પર આધારિત છે કે વ્યક્તિને ભારતીય બંધારણની અંદર એની જોગવાઈ કરવામાં આવી છે. એના પ્રત્યે આપણા ભારતમાં પણ એ પણ જોગવાઈ છે કે ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે. એટલે કોઈ પણ એક જ ધર્મ સાથે સંકળાયેલા લોકો ભારતમાં રહેતા નથી, પણ ભારતમાં હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, આ ઉપરાંત શીખ, બૌદ્ધ, જૈન જેવા વગેરે અનેક ધાર્મિક ધર્મ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંધારણના મૂળભૂત અધિકારમાં ધાર્મિક સ્વતંત્રતાની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેથી કરીને વ્યક્તિ પોતે પોતાનો ધર્મ માનવાની, એને પાળવાની, પ્રચાર પ્રસાર કરવાની, એને ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનો અધિકાર પણ એ ભારતીય બંધારણના મૂળભૂત અધિકારમાં જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો જે અનુચ્છેદ 29થી 30ની અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવી છે કે જે લઘુમતી જે સમુદાયો છે એને સમાન રીતે રક્ષણ મળે એ માટેના પ્રયાસો, તેમની સંસ્કૃતિ, એમની ભાષા, એમની લિપિઓ એની જાળવણી થાય એના માટેના મૂળભૂત અધિકારો આ અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે. તેમજ જે લઘુમતી સમુદાયો છે એના હિતમાં એની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવું અને વહીવટી કરવાનો અધિકાર એ ભારતીય બંધારણના મૂળભૂત અધિકારમાં આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો મૂળભૂત અધિકાર છે કે બંધારણીય ઇલાજનો અધિકાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ અનુચ્છેદને બંધારણનો આત્મા અને હૃદય એવું કહ્યું છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ, સમૂહ કે સમુદાય કે જૂથને જ્યારે મૂળભૂત અધિકારો એમને મળતા નથી, સમાનતાનો અધિકાર નથી મળતો, સ્વતંત્રતાનો અધિકાર નથી મળતો, શિક્ષણ મેળવવાનો કે પછી જે શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર નથી મળતો, ત્યારે આ એક એવો અધિકાર છે કે જેમાં જ્યારે અધિકારોનો ભંગ થાય છે ત્યારે વ્યક્તિ, જૂથ કે સમુદાય સીધા સુપ્રીમ કોર્ટમાં જઈને એની અપીલ આપી શકે છે અને એના સુપ્રીમ કોર્ટના માધ્યમથી એને અધિકારો આપવાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. અને આ ઉપરાંત વિવિધ બંધારણીય ઇલાજમાં બંધી, પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, અધિકાર, ઉત્પ્રેક્ષણ વગેરેની જોગવાઈઓ કરવામાં આવી છે, જેથી કરીને દરેક ભારતીય નાગરિકને આ જે મૂળભૂત અધિકારો છે એ સંપૂર્ણપણે મળે અને પોતાના વ્યક્તિગત વિકાસમાં, સમુદાયના વિકાસમાં એનો ઉપયોગ કરી શકે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરના માધ્યમથી આપણે ખાસ ભારતના બંધારણ ભાગ 3 અનુચ્છેદ 12થી 35માં જે મૂળભૂત અધિકારોની જોગવાઈઓ કરવામાં આવી છે, જેને ભારતનું મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે, જે અધિકારો ભારતના દરેક નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા અને ગૌરવપૂર્ણ જીવન જીવવાની ખાતરી આપે છે. બંધારણ દ્વારા મુખ્યત્વે 6 અધિકારો આપવામાં આવે છે, જેમાં સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, આ ઉપરાંત શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર તથા બંધારણીય ઇલાજનો અધિકાર. આ તમામ અધિકારો જે નાગરિકોના હિતને રક્ષણ કરવાનું અને દેશની જે લોકશાહીનો જે વ્યવસ્થા છે એ પાયાને મજબૂત કરવાનું કામ એ ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો કરે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે અધિકારોની વિશેષતા એ છે કે એ ન્યાયિક છે, જે દરેક વ્યક્તિ કે સરકારો જ્યારે ઉલ્લંઘન કરે છે તો નાગરિક
સીધો સર્વોચ્ચ અદાલતો, સુપ્રીમ કોર્ટ કે વડી અદાલતોમાં જઈને ત્યાં જઈને પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવી શકે છે, જેના માટે પણ અગત્યની બંધારણીય રચના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ અધિકારોનો સંપૂર્ણ એ અનિયંત્રિત નથી, પરંતુ જ્યારે દેશમાં એકતા, અખંડિતતા, જાહેર વ્યવસ્થા જાળવવા માટે સરકાર એના પર નિયંત્રણો પણ મૂકી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે ભારતીય બંધારણના જે મૂળભૂત અધિકારો છે એના વિશે આપણે સમજ મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમના માધ્યમથી જે સ્વાધ્યાયના પ્રશ્નો છે કે એનો પણ તમે અભ્યાસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોને સમજવા માટે જે ઉપયોગી પુસ્તકો છે એનો અભ્યાસ કરીને પણ તમે ભારતીય બંધારણ વિશે વધુ વિસ્તૃત માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ અને ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું. નમસ્કાર. स्वाध्यायः